સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। દિલ્હી આંદોલનની આજથી થરાદની ધરા પર ગુંજ્યો આક્રોશનો રણકાર। વિદ્યાર્થીઓના ન્યાય કાજે સડક પર ઉતરેલા કોંગ્રેસના આગેવાનોને પોલીસે દબોચ્યા। ધરા અપહરણ અને મારપીટ પ્રકરણમાં અદગામની ધરા પરથી ગુંજ્યો ચૌધરી સમાજનો આક્રોશપૂર્ણ પડકાર। મહંત બલદેવ ગિરીની ધરપકડની આખરી માંગ સાથે તંત્રને અપાયું 10 દિવસનું આખરી અલ્ટિમેટમ। વરસાદના ખેંચાણથી વાવ, થરાદ અને દિયોદર પંથકમાં મુરઝાઈ રહી છે લહેરાતી મોલાદ। આકાશી મેઘની કાગડોળે રાહ જોતા જગતના તાત પર ઘેરાયા આર્થિક સંકટના કાળા વાદળો। દિયોદર પંથકમાં નર્મદાના નીર અને ઓર્ગેનિક ટિશ્યુ કલ્ચરથી લહેરાઈ ઇઝરાયેલી ખારેકની સોનેરી મોલાદ। પરંપરાગત ખેતી છોડી બાગાયતના માર્ગે લાખોની કમાણી કરતા ખેડૂતો માટે પીળી ખારેક બની સમૃદ્ધિનું। હવે જોઈએ સમાચાર વિગતવાર। દિલ્હીના જંતર મંતર ખાતે વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ અને નીટ પેપર લીકના મુદ્દે આજે વાવ-થરાદ વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા કેન્દ્ર સરકાર સામે ભારે હલ્લાબોલ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। થરાદના સર્કિટ હાઉસ ખાતેથી બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતની આગેવાની હેઠળ મોટા પ્રમાણમાં કાર્યકરો એકઠા થયા હતા અને કેન્દ્ર સરકાર વિરોધી નારેબાજી કરીને વિરોધની શરૂઆત કરી હતી। દિલ્હીમાં નીટ સહિતની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર લીક થવાના વિરોધમાં આંદોલન કરી રહેલા નિર્દોષ વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ લાઠીચાર્જને કોંગ્રેસે કડક શબ્દોમાં વખોડી કાઢ્યો હતો। કોંગ્રેસ નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે વારંવાર પેપર લીકની ઘટનાઓથી લાખો યુવાનોનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે અને કેન્દ્ર સરકાર તેને રોકવામાં સંપૂર્ણપણે નિષ્ફળ નીવડી છે। સર્કિટ હાઉસથી નીકળેલી આ આક્રોશ રેલી જ્યારે સિવિલ 3 રસ્તા તરફ આગળ વધી ત્યારે વાતાવરણ ભારે ગરમાયું હતું। કાર્યકરો રેફરલ 3 રસ્તા હાઈવે પર પહોંચીને ચક્કાજામ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ ત્યાં અગાઉથી જ તૈનાત પોલીસે ત્વરિત કાર્યવાહી કરી હતી। ચક્કાજામ થાય તે પહેલા જ પોલીસે સ્થળ પરથી જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત, પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભૂરિયા, ઠાકરસિંહ રબારી, આંબાભાઈ સોલંકી, પ્રધાનજી ઠાકોર અને પ્રતાપસિંહ રાજપૂત સહિત 27થી વધુ મુખ્ય આગેવાનો અને કાર્યકરોની ટીંગાટોળી કરીને અટકાયત કરી લીધી હતી। કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે તમામ અટકાયતીઓને તાત્કાલિક વાવ પોલીસ મથકે ખસેડ્યા હતા, જ્યાં પણ કોંગ્રેસના અન્ય નેતાઓ પહોંચી જતા વિરોધનો સૂર જારી રહ્યો હતો। આજે થરાદ મુકામે જિલ્લા કોંગ્રેસ સમિતિ અને અહીંયાના આગેવાનો દ્વારા કોંગ્રેસ પાર્ટીના જે રીતે દિલ્હીમાં વિદ્યાર્થીઓ ઉપર ભાજપની સરકારે દમન કર્યું, ટીયર ગેસ, લાઠીચાર્જ, કરંટ આપતા દંડાઓ ને પથ્થરમારો જે કર્યો વિદ્યાર્થીઓને, જે કદાચ અંગ્રેજો પર અત્યાચાર ભારતના લોકો ઉપર ના કર્યો એટલો અત્યાચાર પ્રમ દિવસે દિલ્હીમાં ભાજપની સરકારે કરીને વિરોધમાં આજે થરાદની અંદર ચક્કાજામનો કાર્યક્રમ હતો, વિરોધ પ્રદર્શનનો। ગઈકાલે રાહુલજી ખડગેજીને પણ જે રીતે ધરપકડ કરવામાં આવી એના વિરોધની અંદર આજે સમગ્ર ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠા વાવ-થરાદમાં વિરોધ પ્રદર્શન રાખવામાં આવ્યું છે। અટકાયત બાદ પણ કોંગ્રેસના આગેવાનોએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે વિદ્યાર્થીઓના હિત માટે તેમનો આ વિરોધ આગળ પણ વધુ આક્રમક બનશે। જો કે આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે કોંગ્રેસના આ વિરોધ પ્રદર્શન પાછળના રાજકીય હેતુઓ સામે પણ ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે। દિલ્હીના જંતર મંતરથી શરૂ થયેલું વિદ્યાર્થીઓનું આ આંદોલન હવે સંપૂર્ણપણે રાજકીય રોટલા શેકવાનું માધ્યમ બની ગયું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। જે કોંગ્રેસ પક્ષ પોતાના શાસનકાળ દરમિયાન અનેક પરીક્ષા કૌભાંડો અને ગેરરીતિઓ
રોકવામાં નિષ્ફળ રહ્યો હતો, તે જ કોંગ્રેસ આજે વિદ્યાર્થીઓના નામે રાજકીય માઇલેજ લેવા અને મીડિયામાં પબ્લિસિટી મેળવવા માટે રસ્તા પર ઉતરી આવી છે. વિદ્યાર્થીઓના વાસ્તવિક પ્રશ્નો અને તેમના ભવિષ્યની ચિંતા કરવાને બદલે કોંગ્રેસ માત્ર પોતાના રાજકીય વનવાસને પૂરો કરવા અને ભાજપ સરકારને ઘેરવા માટે યુવાનોના ખભા પર બંદૂક ફોડી રહી છે. ચક્કાજામ અને રસ્તા રોકો જેવા કાર્યક્રમો આપીને સામાન્ય જનતા અને વાહન ચાલકોને ભારે હાલાકીમાં મૂકવાનો આ પ્રયાસ માત્ર રાજકીય સ્ટન્ટ સાબિત થઈ રહ્યો છે. માજી ધારાસભ્ય શિવાભાઈ ભૂરિયા સહિતના અન્ય સિનિયર નેતાઓ પણ વાવ પોલીસ મથકે પહોંચ્યા હતા અને અટકાયત કરાયેલા કાર્યકરો સમક્ષ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા. આજે દિલ્હીમાં જે વિદ્યાર્થીઓ માથે અત્યાચાર થયો અને વારંવાર પેપર લીક થવાને કારણે વિદ્યાર્થીઓ આંદોલન કર્યું, એના વિરુદ્ધમાં જે આંદોલન કરી અને પોલીસે લાઠીચાર્જ કર્યો. વિદ્યાર્થીઓને ખોટી રીતે કરંટ આવ્યા, ખોટી રીતે હેરાન કર્યા અને એના અનુસંધાનમાં કાલે કોંગ્રેસના તમામ નેતાઓએ દિલ્હીમાં આંદોલન કર્યું, એમની પણ ધરપકડ કરવામાં આવી. એના અનુસંધાને અમે અત્યારે થરાદ ખાતે પણ આંદોલન કરવા એકઠા થયા હતા. એટલે આવો જ્યારે થતો હોય, લોકશાહીમાં કોઈ પણ વ્યક્તિને એમના હક માટે લડવાની અધિકાર છે, આંદોલન કરવાના પણ અધિકાર છે, પણ ખોટી રીતે પોલીસનો દુરુપયોગ કરી અને પોલીસની સત્તા લાવી અને કોઈ પણ રીતે ખોટું કરી અને વિદ્યાર્થીઓને કોઈ પણ પક્ષ આ રીતે કરે એ વાત બરાબર નથી. એના માટે અમે આંદોલન કરવા છીએ. વિદ્યાર્થીઓના મુદ્દાને આગળ ધરીને પોતાનો રાજકીય રોટલો શેકવાના કોંગ્રેસના આ પ્રયાસથી હવે જનતામાં પણ વિપક્ષની દાનત સામે સવાલો ઉઠી રહ્યા છે. હાજાજી રાજપૂત, બીકે ન્યૂઝ ચેનલ, થરાદ. બનાસકાંઠાના ધાનેરા તાલુકાના હડતા ગામેથી કેન્સર જેવા જીવલેણ રોગને બાધા આખડીથી મટાડવાનો દાવો કરતા નકલી ભુવાજીને વિજ્ઞાન જાથાની ટીમે રંગે હાથે ઝડપી પાડી પોલીસ હવાલે કર્યો છે. આજના આધુનિક સમયમાં પણ બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં અંધશ્રદ્ધાનો કારોબાર ફાટી નીકળ્યો છે, જ્યાં ઝડપથી પૈસાદાર બનવાની ઘેલચામાં કેટલાક યુવાનો ભુવાજી બનીને લોકોની આસ્થા સાથે ખિલવાડ કરી રહ્યા છે. ધાનેરાના હડતા ગામના છેલ્લા 4 વર્ષથી ફૂલોની વર્ષા વચ્ચે ધૂણીને લોકો ભ્રમિત કરતા નરેશ રાણા નામના ભુવાજીનો આવો જ એક ખુલાસો થયો છે. નરેશ પૂંજાભાઈ ચૌધરી નામના દર્દીને કેન્સર જેવી ગંભીર બીમારી હોવા છતાં આ ભુવાજીએ તેમને હોસ્પિટલે મોકલવાને બદલે દોરા ધાગા અને બાધા આપીને સારવારથી દૂર રાખ્યા હતા. પરિણામે દર્દીનું કેન્સર છેલ્લા સ્ટેજ પર પહોંચી ગયું હતું. આ ઘટના બાદ પરિવારજનો અને સ્થાનિક જાગૃત નાગરિકોએ અન્ય કોઈ દર્દી આવી ઠગાઈનો ભોગ ન બને તે માટે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાનો સંપર્ક કર્યો હતો. વિજ્ઞાન જાથાની ટીમે ધાનેરા પોલીસને સાથે રાખીને દરોડો પાડ્યો હતો અને અંધશ્રદ્ધા ફેલાવતા નરેશ ભુવાજીને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. પોલીસ મથકે લાવવામાં આવતા ભૂતકાળમાં સિંગર રહી ચૂકેલા આ ભુવાજીએ લેખિતમાં માફી માંગી હતી અને હવે પછી ક્યારેય ધૂણવા કે દોરા ધાગાના ધતિંગ ન કરવાની તેમજ પોતાના પદનો ત્યાગ કરવાની ખાતરી આપી હતી. ધાનેરા તાલુકાના અનેક ગામોમાં ટૂંકા સમયમાં લાખો રૂપિયા કમાઈને મોંઘી ગાડીઓમાં ફરવાના શોર્ટકટ તરીકે આવી દુકાનો ચાલી રહી છે, જે સામાન્ય પરિવારોને આર્થિક અને માનસિક રીતે બરબાદ કરી રહી છે. કોઈ પણ ગંભીર બીમારીનો ઇલાજ માત્ર ને માત્ર ડોક્ટરી સારવાર અને વિજ્ઞાન પાસે જ શક્ય છે. તેથી ભૂવા ભરાડીઓના દોરા ધાગા કે બાધાના ચક્કરમાં પડવાને બદલે સમાજે જાગૃત બનીને આવી અંધશ્રદ્ધાનો સંપૂર્ણપણે બહિષ્કાર કરવો જોઈએ. રમેશ પ્રજાપતિ, બીકે ન્યૂઝ ચેનલ, ધાનેરા. પાછા માણસો એવું કે સોમાભાઈ કે આ તો કીધેલું હોય ને હવે આ થોડો બનતો હોય, હવે હું દેવ કહું બનશે એ માણસો કહેતા હતા ને, હવે હું દેવ કહું કે 2030-31 અંતે ઘણું તો એક ખૂણો ખાલી થાય, બે થાય એ મારે દેખવાનું નથી, પણ થશે ખરા. મેં તો પહેલા કીધું હતું કે આગ થશે, અનંત થશે, કોઈ નક્કી નથી, પણ આ અંતે તમારો 2030-31 સુધી દેવું એવી રીતે
એક દાડો દાડાને ખેર પહોંચ્યો માં કોઈ ઓળખ કે ના ઓળખ મેં તો તને ઓળખી લીધી છે માં તું હુસ તું કોણ છે તો મારી હોજવેણ તને જોણીને બેઠી છે દીવો લઈને હોધું તોય તારા જેવું વાવેતર મને મળે નહીં દેરા 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 હું ભળમાં માય મેં ઘણી તકલીફું બોને બોને આગામી સપ્ટેમ્બર મહિનામાં યોજાનારા પ્રસિદ્ધ અંબાજી ભાદરવી પૂનમ મહામેળાને લઈને વહીવટી તંત્રે અત્યારથી જ કમર કસી લીધી છે અને યાત્રિકોની સુવિધા માટે ભવ્ય તૈયારીઓનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. ઉત્તર ગુજરાતમાં આવેલું અંબાજી ધામ એ ભારતભરમાં વસતા કરોડો અંબા ભક્તો માટે આસ્થાનું એક મોટું કેન્દ્ર છે, જ્યાં દર વર્ષે ભાદરવી પૂનમ નિમિત્તે યોજાતો મહામેળો લોકસંસ્કૃતિ અને ભક્તિનો અદ્ભુત સંગમ બની રહે છે. આ દિવસો દરમિયાન ગુજરાતના ખૂણે ખૂણેથી જ નહીં, પરંતુ દેશ-વિદેશથી લાખો માઈ ભક્તો પોતાના ઘેરથી પગપાળા ચાલીને માં અંબાના દર્શનાર્થે અંબાજી પહોંચતા હોય છે. રસ્તાઓ પર જય અંબેના નાદ સાથે નીકળતા પદયાત્રીઓના સંઘો, ઠેર ઠેર લાગતા સેવા કેમ્પો અને આખા અંબાજી ધામમાં છવાઈ જતો ભક્તિમય માહોલ આ મેળાની ખરી ઓળખ છે. આટલી વિશાળ સંખ્યામાં આવતા ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે દર વર્ષે આ મેળો વહીવટીતંત્ર માટે પણ એક મોટો પડકાર અને શ્રદ્ધાનો વિષય બનતો હોય છે. આગામી 20થી 26 સપ્ટેમ્બર 2023 દરમિયાન યોજાનારા આ મહામેળાને ભવ્ય અને સુવ્યવસ્થિત બનાવવાના ભાગરૂપે જ પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ ગઈ. આ બેઠકમાં તમામ સરકારી વિભાગોને પદયાત્રીઓ માટે સુરક્ષા, સુવિધા અને સુગમ દર્શન વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે આગોતરું રોડમેપ તૈયાર કરવાની સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને ક્રાઉડ મેનેજમેન્ટ, ટ્રાફિક નિયંત્રણ, શુદ્ધ પીવાનું પાણી, આરોગ્ય વિષયક સેવાઓ, રોડ રસ્તાની સફાઈ, પાર્કિંગ અને પદયાત્રીઓના રોકાણ તેમજ ભોજન જેવી બાબતો પર ઝીણવટભર્યું આયોજન હાથ ધરાયું છે. આ સમગ્ર મહામેળાના સફળ સંચાલન માટે અલગ-અલગ 28 સમિતિઓની રચના કરવામાં આવી છે, જે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સહયોગથી કામ કરશે. સૌને જય અંબે. શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ અને લાખો માઈ ભક્તો જેની દર વર્ષે રાહ જુએ છે એવો ભાદરવી પૂનમનો મહામેળો 2026 આગામી 20 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર સુધી અંબાજી શક્તિપીઠ ખાતે આયોજિત થવાનો છે. ત્યારે આ ભાદરવી પૂનમ મહામેળામાં પધારનાર તમામ પગપાળા સંઘો માઈ ભક્તોની વ્યવસ્થા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજે પ્રથમ મિટિંગ રાખવામાં આવી હતી. સ્વચ્છતા, વિષામો, ભોજન, પાણી પુરવઠા, સુરક્ષા, સાંસ્કૃતિક
જિલ્લા કક્ષાની અલગ અલગ 28 જેટલી સમિતિઓની રચના આ ભાદરવી પૂનમ મહામેળો 2026નું સમગ્ર જે આયોજન છે એ સુચારુ રૂપે પડે તે માટે કરવામાં આવી છે અને આગામી સમયમાં ગુજરાત સરકાર અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સહયોગથી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભાદરવી પૂનમ મહામેળાની જે તૈયારીઓ છે એ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્રના આ અગાઉથી જ શરૂ કરી દેવાયેલા સુચારુ આયોજનથી સ્પષ્ટ થાય છે કે આ વર્ષે પણ અંબાજી આવતા લાખો માઈ ભક્તોને એક સુરક્ષિત, સ્વચ્છ અને યાદગાર ભક્તિમય વાતાવરણ પ્રાપ્ત થશે. વિક્રમ સરગરા, BK ન્યૂઝ ચેનલ, અંબાજી. બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના આકોલી ગામે 50 લાખ રૂપિયાના ખર્ચે નવનિર્મિત પેટા આરોગ્ય કેન્દ્રનું જિલ્લા પંચાયત પ્રમુખ અને આરોગ્ય વિભાગની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. દાંતીવાડા તાલુકાના અંદાજિત 2500થી પણ વધુ વસ્તી ધરાવતા આકોલી ગામે ગ્રામજનોની સ્વાસ્થ્ય જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સરકારી યોજના હેઠળ 50 લાખ રૂપિયાના ખર્ચે આ નવું પેટા આરોગ્ય કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યું છે. આ આરોગ્ય ભવનનું નિર્માણ થતાં જ હવે આકોલી ગામના લોકોને ઘર આંગણે જ પ્રાથમિક સારવાર અને આરોગ્ય વિષયક તમામ સેવાઓ સરળતાથી ઉપલબ્ધ બનશે. જિલ્લા પંચાયતના પ્રમુખ અને આરોગ્ય વિભાગના અધિકારીઓની હાજરીમાં આ આરોગ્ય કેન્દ્રને ગ્રામજનો માટે વિધિવત રીતે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ જ કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ વસંતલાલ પુરોહિતનો સત્કાર સમારંભ પણ યોજાયો હતો. જેમાં ગામના આગેવાનો અને ગ્રામજનો દ્વારા તેમનું સાલ અને પુષ્પગુચ્છથી ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગામડાના સ્તરે આવી આધુનિક સુવિધા ઊભી થતાં જ આકોલી ગામમાં હરખની હેલી જોવા મળી હતી અને કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગામના આગેવાનો, મહિલાઓ અને સ્થાનિક લોકો ઉત્સાહભેર ઉમટી પડ્યા હતા. આ કેન્દ્ર શરૂ થવાથી સ્થાનિક લોકોને હવે સામાન્ય સારવાર માટે દૂરના તાલુકા કે જિલ્લા મથકે જવાની હાલાકીમાંથી કાયમી મુક્તિ મળશે. આજે આકોલી ગામે પેટા આરોગ્ય કેન્દ્રનું જે ઉદ્ઘાટન કર્યું છે એની અંદર ગામના તમામ લોકો તે ઉપસ્થિત હતા. પાર્ટીના તમામ આગેવાનો, પ્રમુખશ્રી અને બાકીના આગેવાનો ઉપસ્થિત હતા. જ્યારે ગામ લોકોને સૌથી પ્રાથમિક સુવિધા પેટા આરોગ્ય કેન્દ્રની અંદરથી મળે અને ત્યાં આગળ કઈ રીતે એમને એનાથી લાભો મળે એ વિશે સમજાવવામાં આવ્યું અને 50 લાખના ખર્ચે અદ્યતન જે પ્રમાણે પેટા આરોગ્ય બંધ્યું છે એ માટે હું માનું ત્યાં સુધી ગામ લોકોને એનાથી તમામ આરોગ્યની સુવિધાઓ મળી રહેશે. લોકાર્પણ પ્રસંગે આરોગ્ય અધિકારીઓની હાજરીમાં ગામડાઓમાં છેવાડાના માનવી સુધી સ્વાસ્થ્ય સેવાઓ પહોંચાડવા અંગે વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આ નવા પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે જરૂરી દવાઓ તેમજ આરોગ્ય કર્મચારીઓની ફાળવણી કરીને સેવાઓ શરૂ કરી દેવામાં આવી છે, જેથી સગર્ભા મહિલાઓ, બાળકો અને વડીલોને ત્વરિત તબીબી મદદ મળી શકે. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો અને આરોગ્ય ટીમે કેન્દ્રની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું અને ગ્રામજનોને પણ આ આરોગ્ય સેવાઓનો પૂરેપૂરો લાભ લેવા અનુરોધ કર્યો હતો. સરકાર જે ભૌતિકીય અને માળખીય સુવિધાઓ છે એમના માટે દરેક આરોગ્ય કેન્દ્રના અંદર આયુષ્માન આરોગ્ય કેન્દ્ર તરીકે બિલ્ડિંગનો આપવા માંગે છે. અહીંયા આકોલી ગામના અંદર આજે જે નવીન આયુષ્માન આરોગ્ય મંદિરનું ઉદ્ઘાટન માનનીય પ્રમુખ સાહેબ દ્વારા કરવામાં આવ્યું છે. તો આ એક બિલ્ડિંગ, અદ્યતન બિલ્ડિંગ લગભગ 50 લાખના ખર્ચે સરકારશ્રી દ્વારા બનાવવામાં આવી છે. એના અંદર રહેવાની અને ક્લિનિક બંને સુવિધાઓ છે, જેના અંદર અહીં કમ્યુનિટી હેલ્થ ઓફિસર, ફિમેલ હેલ્થ વર્કર અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અહીંયા એમની સેવાઓ આપશે. અહીંયા લગભગ 12 પ્રકારની આરોગ્યલક્ષી સેવાઓ, માત્ર અને બાળ કલ્યાણની, જેરિયાટ્રિકની, આંખ કાનની તપાસ, યોગા, મેડિટેશન અને વેલનેસની તમામ પ્રકારની સગવડ અહીંયા આપવામાં આવશે. આ સાથે 14 પ્રકારના મુખ્યમંત્રી નિઃશુલ્ક નિદાન યોજનાના જે ટેસ્ટ છે, આ તમામ ટેસ્ટ અહીંયા કરવામાં આવશે અને લગભગ 172 પ્રકારની દવાઓ અહીંયા ગામ લોકો માટે અમે પ્રોવાઈડ કરાવીશું. અને આવી રીતે ગામના વચ્ચે જે અમને આયુષ્માન આરોગ્ય મંદિર મળ્યું છે એના અંદરથી અમે અહીંના ગામના લોકો માટે દરેક આરોગ્યલક્ષી સેવા આપવા માટે વચનબદ્ધ છીએ. આકોલી ગામે 50 લાખના ખર્ચે બનેલા આ આરોગ્ય ભવનથી ગામડાઓમાં સ્વાસ્થ્ય સુવિધાઓ વધુ મજબૂત બની છે, જે આગામી સમયમાં સ્થાનિક ગ્રામજનો માટે અત્યંત આશીર્વાદરૂપ નીવડશે. દેવ કાલેટ, BK ન્યૂઝ ચેનલ, દાંતીવાડા. સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ધરા અપહરણ અને મારપીટ પ્રકરણમાં અદગામની ધરા પરથી ગુંજો ચૌધરી સમાજનો આક્રોશપૂર્ણ પડકાર. મહંત બલદેવગીરીની ધરપકડની આખરી માંગ સાથે તંત્રને અપાયું 10 દિવસનું આખરી અલ્ટિમેટમ. વરસાદના ખેંચાણથી વાવ, થરાદ અને દિયોદર પંથકમાં મુરઝાઈ રહી છે લહેરાતી મોલાદ.
આકાશી મેઘની કાગડોળે રાહ જોતા જગતના તાત પર ઘેરાયા આર્થિક સંકટના કાળા વાદળો. દિયોદર પંથકમાં નર્મદાના નીર અને ઓર્ગેનિક ટિશ્યુ કલ્ચરથી લહેરાઈ ઇઝરાયેલી ખારેકની સોનેરી મોલાત. પરંપરાગત ખેતી છોડી બાગાયતના માર્ગે લાખોની કમાણી કરતા ખેડૂતો માટે પીળી ખારેક બની સમૃદ્ધિનું સોનું. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવનીના જ દિવેલા લેવાય જેથી પસ્તાવું ના પડે. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલાથળમાં અવની 2 જ વાવજો. હવેથી અવની જેવા નહીં, અવનીના જ દિવેલા બિયારણ. ખેડૂત ભાઈઓ, તમારે એરંડાનું ઉત્પાદન વધુમાં વધુ જોઈએ? હા જોઈએ ને. તો એરંડા બિયારણમાં લાવો માત્ર સ્કાયલોન, જે આપશે સુકારા સામે રક્ષણ અને ઉત્પાદન પણ વધારે. હવેથી બીજા કોઈ બિયારણ નહીં. એરંડા બિયારણ સ્કાયલોન 909, સ્કાયલોન 303+ અને લીલા થડવાળી જાત સ્કાયલોન 202. બીજા કોઈ નહીં, માત્ર સ્કાયલોનના એરંડા બિયારણ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ. અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. એરંડા બિયારણ સ્કાયલોન 909, સ્કાયલોન 303+ અને લીલા થડવાળી જાત સ્કાયલોન 202. બીજા કોઈ નહીં, માત્ર સ્કાયલોનના એરંડા બિયારણ. અવની સીડ્સ લાવ્યા છે દિવેલાની નવીન જાત અવની 18, જે આપશે લાંબી, ભરાવદાર અને વધુ માળો. વાવીને પછી તમે જ કહેશો, લેવાય માત્ર અવનીના જ દિવેલા બિયારણ. એરંડાનું ઉત્પાદન આવશે પ્લસ. વાવો એરંડા બિયારણ સાગર શક્તિ પ્લસ. છોડમાં વધુ ડાળો, આપે વધુ માળો. એ જ પિયત અને એ જ મહેનત છતાં ઉત્પાદન મળશે સરપ્લસ. સાગર લક્ષ્મી એગ્રીસીડ સંશોધિત સાગર શક્તિ પ્લસ એરંડા બિયારણ. એરંડાનું ઉત્પાદન આવશે પ્લસ. છોડમાં વધુ ડાળો, આપે વધુ માળો. સાગર શક્તિ પ્લસ એરંડા બિયારણ. વિરામ બાદ વધુ સમાચારોમાં. ઓગળ તાલુકાના અધગામ ખાતે ચૌધરી સમાજની મહત્વની ચિંતન બેઠક યોજાઈ હતી, જેમાં થરા અપહરણ અને મારપીટ કેસ મુદ્દે સરકાર તથા પોલીસ તંત્ર સામે 5 મુખ્ય માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. પાટણ જિલ્લાના સમી તાલુકાના દાદર ગામના રહીશ અજમલભાઈ ચૌધરીનું થરા ખાતેથી અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણકારો તેમને દેવ દરબાર મઠ ખાતે લઈ ગયા હતા અને ત્યાં તેમને મૂઠમાર મારવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચૌધરી સમાજમાં ભારે આક્રોશ વ્યાપી ગયો હતો. ઘટનાને પગલે પોલીસે પ્રાથમિક તબક્કે 3 આરોપીઓની અટકાયત કરી ઘટના સ્થળે રીકન્સ્ટ્રક્શન હાથ ધર્યું હતું. ત્યારબાદ આરોપીઓને જમીન પર છોડી મુકાયા પછી ફરી તેમની ધરપકડ કરી પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહીથી અસંતુષ્ટ ચૌધરી સમાજના આગેવાન ભેમાભાઈ ચૌધરી દ્વારા આજે મહત્વની બેઠક બોલાવવામાં આવી હતી.
ઓગળ તાલુકાના અધગામ ખાતે આવેલા મોતીસરિયા હનુમાન મંદિર પરિસરમાં આ ચિંતન બેઠક યોજાઈ હતી. આ ચિંતન બેઠકમાં ચૌધરી સમાજે એકત્ર થઈને સરકાર અને પોલીસ તંત્ર સામે 5 મુખ્ય મુદ્દાઓ રજૂ કર્યા છે. પ્રથમ મુદ્દામાં માંગ કરાઈ છે કે ફરિયાદમાં મુખ્ય આરોપી તરીકે બળદેવગીરી મહંતનું નામ તાત્કાલિક ઉમેરવામાં આવે. બીજી માંગણી અનુસાર આગામી 10 દિવસની અંદર પોલીસે બળદેવગીરી સહિત તમામ આરોપીઓની ધરપકડ કરવાની રહેશે. ત્રીજા મુદ્દામાં નિર્ણય લેવાયો કે જ્યાં સુધી બળદેવગીરી મહંત ઓગળનાથની જગ્યા પર બિરાજમાન છે ત્યાં સુધી તેમને વ્યક્તિગત રીતે સમાજના કોઈ કાર્યક્રમમાં નિમંત્રણ આપવું નહીં. ચોથા મુદ્દામાં ઓગળનાથ ભગવાન પ્રત્યે શ્રદ્ધાભાવ અને સમાજની એકતા અકબંધ રાખવા આહવાન કરાયું છે. પાંચમા મુદ્દામાં પોલીસ તંત્રને આ તમામ માંગણીઓ સ્વીકારવા માટે 10 દિવસનું આખરી અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. સમાજના આગેવાનોએ સ્પષ્ટ કર્યું છે કે જો 10 દિવસમાં આ માંગણીઓ નહીં સ્વીકારાય તો ભવિષ્યમાં મોટું આંદોલન કરવામાં આવશે. બેઠક દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ડીવાયએસપી, પીઆઈ તેમજ એલસીબી પોલીસનો મોટો કાફલો ગોઠવી દેવાયો હતો. પોલીસ બંદોબસ્ત વચ્ચે સમગ્ર ચિંતન બેઠક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. આ વિરોધ બેઠકે હવે સ્થાનિક સ્તરે રાજકીય અને સામાજિક ગરમાવો લાવી દીધો છે. સમાજના આગેવાનોએ એક સૂરે રહીને પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે લડત ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. પોલીસની અત્યાર સુધીની કામગીરી સામે સમાજના લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. હવે 10 દિવસના આ અલ્ટિમેટમ બાદ તંત્ર દ્વારા કેવા પગલાં લેવામાં આવે છે તેના પર સૌની નજર મંડાયેલી છે. આજે અહીંયા હદગામ ખાતે હનુમાન દાદાની પવિત્ર ભૂમિમાં આજે ચૌધરી સમાજ, કાંકરેજી પ્રગણો અને હિંદવાણી પ્રગણાના સૌ આગેવાનો આજે ચિંતન મીટિંગ માટે અહીંયા એકઠા થયા હતા. આજે સમાજે બહુ સરસ ચિંતન પણ કર્યું છે. સમાજની અંદર જે કુરિવાજો દૂર થાય, વ્યસન મુક્ત બને, દીકરા દીકરીઓને પૂરું શિક્ષણ મળે, કન્યાઓ પણ આગળ આવે એ માટેનું પણ આજે અમે ચિંતન કર્યું છે. ખાસ કરીને ચૌધરી સમાજની પાઘડીનું જ્યારે અપમાન થયું હોય તો એ વિષયને લઈને આજે ખૂબ અહીંયા ચિંતન થયું છે. જે હમણાં તાજેતરની ઘટના આપણે બધાને ખબર છે, અમારા વઢિયાર પંથકના આગેવાન અજમલભાઈ ઉપર જે હિચકારો હુમલો, જે અપહરણ કરાવ્યું, અપહરણકર્તાઓ લઈ જઈને એવી જગ્યાએ કે જે દરેક હજારો કરોડો લોકોની શ્રદ્ધા જોડાયેલી છે, અમારું આસ્થાનું કેન્દ્ર છે, હજારો લોકોનું કરોડોનું આસ્થાનું કેન્દ્ર છે, એવા મઠની અંદર લઈ જઈને અપહરણકર્તાઓ માર મારે, જેમણે અપહરણ કરાવ્યું એ ખુદ માર મારે, લૂંટ કરે અને અપમાનિત કરી અને એમને ઢોર માર મારવામાં આવે, જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે, પોલીસ સ્ટેશને આજીજી કરવામાં છતાં પણ એમની ફરિયાદ લેવામાં ના આવે, ત્યારે શાંતિપ્રિય સમાજ 5 દિવસ પછી એમને ફરિયાદ દાખલ કરે છે. એના હજી પણ સુધી અમને ન્યાય નથી મળ્યો. ચૌધરી સમાજ દ્વારા આપવામાં આવેલા 10 દિવસના અલ્ટિમેટમ બાદ હવે પોલીસ તંત્ર આ મામલે શું કાર્યવાહી કરે છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે. ધાનેરાની બિલવાસ પ્રાથમિક શાળા ખાતે રાષ્ટ્રીય તિરંગા ધ્વજ દિવસની દેશભક્તિના ઉત્સાહપૂર્ણ માહોલ અને રંગબેરંગી રંગોળીઓ સાથે ખૂબ જ આકર્ષક રીતે ઉજવણી કરવામાં આવી હતી. આજનો દિવસ સમગ્ર ભારત દેશ માટે અત્યંત ખાસ અને મહત્વના દિવસ તરીકે ઉજવવામાં આવે છે, કારણ કે આજે આપણા રાષ્ટ્રધ્વજ એટલે કે ત્રિરંગાનો જન્મદિવસ છે. દરેક તારીખ પોતાના અંદર અનેક ઐતિહાસિક પ્રસંગો અને યાદગાર ક્ષણો સમેટીને રાખતી હોય છે. તેવી જ રીતે વર્ષ 1947માં આ જ દિવસે એટલે કે 22 જુલાઈએ બંધારણ સભાએ પિંગાલી વેંકૈયા દ્વારા તૈયાર કરાયેલા ત્રિરંગાને ભારતના રાષ્ટ્રધ્વજ તરીકે સ્વીકાર્યો હતો. આ ઐતિહાસિક ક્ષણને યાદ રાખીને દર વર્ષે 22 જુલાઈના દિવસને રાષ્ટ્રીય ધ્વજ દિવસ તરીકે મનાવવામાં આવે છે. બાળકોના હૃદયમાં રાષ્ટ્રભક્તિ સદા માટે અમર રહે તેવા હેતુથી ધાનેરાની ભીલવાસ શાળા પરિવાર દ્વારા આ ધ્વજ દિવસની વિશેષ અને સુંદર ઉજવણી કરવામાં આવી હતી. ભીલાવાસ પ્રાથમિક શાળા રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી માટે હરહંમેશ તૈયાર રહે છે અને શાળામાં બાળકોને પુસ્તકીય શિક્ષણની સાથે ભારતનો રોચક ઇતિહાસ તેમજ રાષ્ટ્રીય ધર્મ પ્રત્યેનું શિક્ષણ પણ પીરસાવવામાં આવે છે. આ ખાસ દિવસ નિમિત્તે ભીલાવાસ શાળા પરિવાર દ્વારા તિરંગાના રંગોનો ઉપયોગ કરીને આકર્ષક રંગોળી પૂરવામાં આવી હતી. આ ઉપરાંત શાળાના બાળકોના હાથમાં લહેરાતા ત્રિરંગાએ સમગ્ર પરિસરમાં દેશભક્તિનો અનેરો માહોલ ઊભો કર્યો હતો. આખો દિવસ ત્રિરંગામય બનેલી ભીલવાસ શાળા સાચા અર્થમાં બાળકોને ગુણકારી શિક્ષણનું ભાથું પીરસી રહી હોવાનો સુંદર નજારો જોવા મળ્યો હતો. શાળામાં અભ્યાસ કરતા બાળકોમાં દેશદાજ અને રાષ્ટ્રભાવનાનો વિકાસ થાય એ માટે આજરોજ અમારી શાળામાં 22 જુલાઈ ફ્લેગ ડેની ઉજવણી કરવામાં આવી. આજના જમાનામાં લોકોને રાષ્ટ્રપ્રેમ વિશે આપણે જોઈએ છીએ, છતાં દરેક વ્યક્તિને રાષ્ટ્રધ્વજ વિશેની પૂરતી માહિતી હોતી નથી. તો આજે અમારી શાળામાં રાષ્ટ્રીય ફ્લેગ ડેની ઉજવણી કરવામાં આવી. 22 જુલાઈ 1947ના દિવસે આપણા ત્રિરંગા રાષ્ટ્રધ્વજને આપણે દેશ
દેશના રાષ્ટ્ર તરીકે સ્વીકાર કર્યો છે. એના અનુસંધાને આજના દિવસે અમારી શાળામાં ફ્લેગ ડેની ઉજવણી કરી વિદ્યાર્થીઓએ જુદી જુદી સ્પર્ધાઓ, ચિત્ર સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, જુદી જુદી રમતો તેમજ રંગોળી બનાવી અને આજના દિવસની શાનદાર ઉજવણી કરી અને દરેક વ્યક્તિને રાષ્ટ્રપ્રેમ અને દેશપ્રેમની ભાવનાનો એક સંદેશ આપ્યો છે. શાળા કક્ષાએથી જ બાળકોને દેશના ઐતિહાસિક મહત્વ અને રાષ્ટ્રીય પ્રતીકોથી માહિતગાર કરતી આવી ઉજવણીઓ બાળકોમાં દેશભક્તિના સંસ્કાર કેળવવામાં મહત્વનો ભાગ ભજવે છે. રમેશ પ્રજાપતિ, બીકે ન્યૂઝ ચેનલ, ધાનેરા. ડીસા ખાતે આયોજિત યોનેક્સ સનરાઇઝ અંડર-17 ગુજરાત રાજ્ય બેડમિન્ટન ચેમ્પિયનશિપનો વન અને પર્યાવરણ મંત્રી શ્રી પ્રવીણકુમાર માળી સહિતના અનેક મહાનુભાવોની હાજરીમાં દીપ પ્રાગટ્ય સાથે અત્યંત ભવ્ય પ્રારંભ થયો હતો. બનાસકાંઠા જિલ્લા બેડમિન્ટન એસોસિએશન દ્વારા આયોજિત આ ખાસ તોડલ મેમોરિયલ ટુર્નામેન્ટ 16થી 19 જુલાઈ દરમિયાન ડીસાના નવનિર્મિત તાલુકા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાઈ હતી. આ ભવ્ય સ્પર્ધાનું ઉદ્ઘાટન રાજ્યના વન, પર્યાવરણ અને વાહન વ્યવહાર મંત્રી પ્રવીણકુમાર માળી, જિલ્લા રમત વિકાસ અધિકારી કમલા પાલ, ગુજરાત બેડમિન્ટન એસોસિએશનના મહામંત્રી મયુર પરીખ, ડીસા નગરપાલિકાના પ્રમુખ કૌશિક સાધુ અને શહેર ભાજપ પ્રમુખ વર્ષા પટેલ સહિતના અગ્રણીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું. 4 દિવસ ચાલેલી આ ટુર્નામેન્ટમાં સમગ્ર ગુજરાતમાંથી અંડર-17ના ઉભરતા ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પોતાની રમતનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. સમગ્ર આયોજન દરમિયાન ગુજરાત બેડમિન્ટન એસોસિએશનના ઉપપ્રમુખ મોતીલાલ આસનાનીએ 4 દિવસ સતત હાજર રહીને સંકલન અને સુચારુ વ્યવસ્થાની જવાબદારી સંભાળી હતી. સ્પોર્ટ્સ ક્લબ ડીસાના રાહુલભાઈ માધવાણી, વિનયભાઈ પડિયાર, કિશોરભાઈ સાંખલા, ઓમ પ્રકાશ વાડે, રાજન મહેતા, પંકજ માધવાણી, ગુંજન કોટક, ચેતનભાઈ પડિયાર અને કુણાલભાઈ પડિયાર સહિતના તમામ સભ્યોએ રાત દિવસ એક કરીને ટુર્નામેન્ટને સફળ બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. આ સાથે તાલુકા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના બેડમિન્ટન કોચ કુમારી નેન્સી સિસોદિયાએ પણ પોતાની જવાબદારી ખૂબ જ સુંદર રીતે નિભાવી હતી. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા બેડમિન્ટન એસોસિએશનના પ્રમુખ શૈલેષભાઈ મહેતાએ મંત્રી શ્રી પ્રવીણકુમાર માળીનો વિશેષ આભાર માન્યો હતો, કારણ કે તેમણે ખેલાડીઓની સુવિધા માટે તાત્કાલિક ધોરણે હોલમાં નિઃશુલ્ક એર કન્ડિશનરની સુવિધા ઉપલબ્ધ કરાવી આપી હતી. સ્થાનીય સંસ્થાઓ, રમતગમત મંડળો અને રાજ્ય સરકારના સહયોગથી ડીસા ખાતે યોજાયેલી આ રાજ્ય કક્ષાની ટુર્નામેન્ટ ભારે ઉત્સાહપૂર્વક સંપન્ન થઈ હતી, જેણે સ્થાનિક સ્તરે રમતગમતના વિકાસ માટે એક નવો રાહ ચીંધ્યો છે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. ઉત્તર ગુજરાત સહિત બનાસકાંઠા અને વાવ-થરાદ પંથકમાં ચોમાસું ખેંચાતા સિંચાઈના અભાવે વાવણી બાદનો ઊભો પાક સુકાવા લાગ્યો છે, જેના કારણે સ્થાનિક ખેડૂતોમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે. વાવ અને થરાદ સહિત દિયોદર તેમજ આજુબાજુના સમગ્ર વિસ્તારના ખેડૂતો હાલ ભારે ચિંતાતુર સ્થિતિમાં મુકાયા છે. ચોમાસાના પ્રારંભે આ વખતે સારો વરસાદ થશે તેવી મોટી આશા સાથે ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણો અને ખાતર પાછળ હજારો રૂપિયાનો ખર્ચ કરી નાખ્યો હતો. કાળી મજૂરી કરીને ખેડૂતોએ પોતાના ખેતરોમાં ઉત્સાહભેર વાવણીનું કાર્ય પૂરું કરી દીધું હતું, પરંતુ વાવણી પૂર્ણ થયા બાદ લાંબો સમય વીતી જવા છતાં વરસાદ સંપૂર્ણપણે ખેંચાઈ જતા હવે ખેડૂતો અત્યંત પરેશાન બની ગયા છે. આ પંથકમાં પહેલેથી જ પાણીની વિકટ સમસ્યા રહેલી છે અને ભૂગર્ભ જળનું સ્તર પણ સતત નીચું જઈ રહ્યું છે. ભૂગર્ભ જળનું સ્તર નીચું જતું હોવાથી ખેડૂતોને ખેતી માટે જોઈએ તેટલું પાણી પણ મળી રહ્યું નથી. સિંચાઈના પૂરતા સાધનોના અભાવે મગફળી અને કપાસ જેવા મુખ્ય પાકોને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. પાણી ન મળવાને કારણે ખેતરોમાં લહેરાતો ઊભો પાક હવે ધીમે ધીમે સુકાવા લાગ્યો છે. પોપટજી મકવાણા સહિતના તમામ સ્થાનિક ખેડૂતો પોતાની આંખો સામે પાક બળતો જોઈને લાચાર બન્યા છે. હવે આ વિસ્તારના ખેડૂતો આકાશી વરસાદ ક્યારે આવશે તેની અત્યંત ઉત્સુકતાથી કાગડોળે રાહ જોઈ રહ્યા છે. ખૂબ પડશે તો મુશ્કેલ તો પડશે ને, વરસાદ વગર તો શું કરે છે, વધારે બેઠા છે એમને હુકામાં. ખર્ચો તો ઘણો કર્યો છે, અત્યારે હાલ તો લાખ રૂપિયાનો ગણો તો સાચો એટલો કર્યો ખર્ચો. વરસાદ ના આવે તો મરો છે વળી, હવે શું કરે, અત્યારે તો બેઠા છે રાહ જોઈને વરસાદની. મગફળી બધું વાવ્યું છે પણ શું કરો, કશું થાય એમ જ નહીં, વરસાદની વાટ જોઈને બેઠા છે. વરસાદ ના આવે તો મરો છે. 2 મહિનાથી ખેંચાણો છે, નદી ખેંચાઈ રહ્યો છે, શું કરે, વાટ જોઈને બેઠા છે. શેનો ચલાવો, શું કરો, અત્યારે વરસાદ ના થાય તો મરો જ છે ને.
ખેડૂતો ભય વ્યક્ત કરી રહ્યા છે કે જો આગામી 7 થી 10 દિવસમાં વરસાદ નહીં આવે તો ખેતરોમાં ઉભેલો પાક સંપૂર્ણપણે નિષ્ફળ જવાની દહેશત છે. ચોમાસાની શરૂઆતમાં દેવું કરીને વાવણી કરનાર જગતના તાત પર હવે આર્થિક સંકટના વાદળો ઘેરાયા છે. ભૂગર્ભ જળના તળ સતત ઊંડા ઉતરી રહ્યા હોવાથી બોરવેલ કે વીજળીના માધ્યમથી પણ પૂરતું પાણી મેળવવું શક્ય બનતું નથી. આવી પરિસ્થિતિમાં ખેડૂતોને આર્થિક કમર ભાંગી જાય તેમ હોવાથી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી જોરદાર માંગ ઉઠી રહી છે. આ સાલ 2 મહિનાથી સિઝન જતી રહી ચોમાસાની, તો હજુ વરસાદ ખેંચાણો છે. બોરના થોડા ઘણા ટ્યુબવેલથી અહીંયા વાવેતર કર્યું તમને દેખાય છે. મગફળીના મોઘા દાટ બિયારણ લાવી અને વાવેતર કર્યું છે. ડીઝલના ભાવ વધવાથી ખેડાઈ પણ મોંઘી પડે છે અત્યારે, અને ખાતરના પણ ભાવ વધી ગયા છે. એક જે 1200 રૂપિયાની DAPની થેલી આવતી હતી અત્યારે 2200 થી 2300 રૂપિયામાં મળે છે. ખેડૂતને બહુ મોંઘું પડી રહ્યું છે. અને આ વરસાદ જો હજુ ખેંચાય તો અત્યારે આ મગફળીનું વાવેતર કરેલું છે એ પણ નષ્ટ જાય, અને પશુપાલન આધારિત ખેતી છે તો પશુપાલનને ખાવા માટે ઘાસચારાની પણ તંગી વર્તાય, અને આવનારો સમય જો વરસાદ નહીં થાય તો દુષ્કાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ ઊભું થશે અને ખેડૂતને બહુ મુશ્કેલીનો સામનો કરવો પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. તો ખેતર કોના પડ્યા અત્યારે ઝાડ એરંડો વાબો નથી વાબાનો, એ વરસાદ ખેંચાવ કર્યો. અત્યારે મગફળી વાવી છે, ખર્ચો કરીને બેઠા છે, વરસાદ ના આવે તો તારે આ ખર્ચો થાય. પછી અત્યારે મજૂરી વર્ગને મજૂરીની વાત જોઈને બેઠો, પણ વરસાદ વગર મજૂરી છે નહીં કરે. પછી એરંડો વાબો છે, ઝાડ વાબી છે, કોઈ આ અત્યારે અમારો આ કમલ તૂટેલો ખર્ચો છે, પણ એ હવે શેમાં લેવાનો? અત્યારે તો ધોન બળેલું છે, આ ઉપર વરસાદની ખેંચ છે. હવામાન વિભાગ અને આકાશી વરસાદ પર આધાર રાખીને બેઠેલા ખેડૂતો માટે આગામી દિવસો અત્યંત નિર્ણાયક બની રહેશે. ગંગારામ ઠાકોર, BK ન્યૂઝ ચેનલ, દિયોદર. સમય છે ફરી એક વિરામનો, અને વિરામ બાદ જોઈશું. દિયોદર પંથકમાં નર્મદાના નીર અને ઓર્ગેનિક ટિશ્યુ કલ્ચરથી લહેરાઈ ઇઝરાયેલી ખારેકની સોનેરી મોલાત. પરંપરાગત ખેતી છોડી બાગાયતના માર્ગે લાખોની કમાણી કરતા ખેડૂતો માટે પીળી ખારેક બની સમૃદ્ધિનું સોનું. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. રિસર્ચ હાઇબ્રિડ દિવેલા અવની 11+, અવની 41, અવની 54 તેમજ લીલા થડવાળી જાત અવની 2. એરંડાનું ઉત્પાદન આવશે પ્લસ. છોડમાં વધુ ડાળો આપે વધુ માળો. સાગર શક્તિ પ્લસ એરંડા બિયારણ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 4. ખેડૂત ભાઈઓ, તમારે એરંડાનું ઉત્પાદન વધુમાં વધુ જોઈએ? હા જોઈએ ને. તો એરંડા બિયારણમાં લાવો માત્ર સ્કાયલોન, જે આપશે સુકારા સામે રક્ષણ અને ઉત્પાદન પણ વધારે. હવેથી બીજા કોઈ બિયારણ નહીં. એરંડા બિયારણ સ્કાયલોન 909, સ્કાયલોન 303+ અને લીલા થડવાળી જાત સ્કાયલોન 202. બીજા કોઈ નહીં, માત્ર સ્કાયલોનના એરંડા બિયારણ. એરંડા બિયારણ સ્કાયલોન 909, સ્કાયલોન 303+ અને લીલા થડવાળી જાત સ્કાયલોન 202. બીજા કોઈ નહીં, માત્ર સ્કાયલોનના એરંડા બિયારણ. વિરામ બાદ વધુ સમાચારોમાં. દિયોદર અને આજુબાજુના ગ્રામીણ વિસ્તારોમાં પરંપરાગત પાકો છોડીને ટિશ્યુ કલ્ચર ઇઝરાયેલી બહરી ખારેકની ઓર્ગેનિક બાગાયતી ખેતી અપનાવી ખેડૂતો લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. ઉત્તર ગુજરાતના કૃષિ ક્ષેત્રે હવે પરિવર્તનનો નવો પવન ફૂંકાઈ રહ્યો છે અને ખેડૂતો આધુનિક બાગાયત તરફ ઝડપથી આગળ વધી રહ્યા છે.
દિયોદર સહિત આજુબાજુના સમગ્ર વિસ્તારમાં અગાઉ ખેડૂતો માત્ર પરંપરાગત પાકોની જ ખેતી કરતા હતા, જેમાં મહેનત વધુ અને નફો ઓછો મળતો હતો. પરંતુ હાલના સમયમાં પાણીની સુંદર ઉપલબ્ધતા અને સરકાર તરફથી મળતી પ્રોત્સાહક સહાયના કારણે ચિત્ર બદલાયું છે. સ્થાનિક ખેડૂતો હવે ઇઝરાયેલી બહરી જાતિની ટિશ્યુ કલ્ચર ખારેકની ખેતી તરફ મોટા પાયે આકર્ષાઈ રહ્યા છે. ઓર્ગેનિક પદ્ધતિથી કરવામાં આવતી આ ખેતીથી ખેડૂતો એક જ વાવેતરમાંથી દર વર્ષે લાખો રૂપિયાનો ચોખ્ખો નફો મેળવી રહ્યા છે. દિયોદર અને તેની આસપાસના ગ્રામીણ પંથકમાં હવે ઓર્ગેનિક પીળી ખારેક એક નવી અને ખાસ ઓળખ બનીને ઉભરી આવી છે. ઓછા ખર્ચે અને ઓછી મહેનતે વધુ વળતર મળતું હોવાથી ખેડૂતો પોતાની ખેતીલાયક જમીનમાં ખારેકનું બમ્પર વાવેતર કરી રહ્યા છે. રસાયણમુક્ત ખેતીના આ અભિગમે સમગ્ર વિસ્તારના ખેતી માળખામાં મોટો અને સાનુકૂળ બદલાવ આણ્યો છે. આ વિસ્તારમાં ખારેકની ખેતી સફળ થવાનું મુખ્ય કારણ નર્મદા આધારિત સિંચાઈની સુવિધા છે. સૂકા અને અર્ધસૂકા ગણાતા આ પંથકમાં કેનાલ અને પાઇપલાઇન મારફતે પાણી પહોંચતા બાગાયતી પાકોને નવું જીવન મળ્યું છે. ખારેક જેવા પાકને અનુકૂળ વાતાવરણ અને પૂરતું પાણી મળી રહેતા અહીં ઉત્કૃષ્ટ ગુણવત્તાનું ઉત્પાદન મળી રહ્યું છે. આવું જ એક સફળ ઉદાહરણ દિયોદર તાલુકાના સુરાણા ગામે જોવા મળ્યું છે. સુરાણા ગામના જાગૃત ખેડૂત વીરમભાઈ દવેએ પોતાની જમીનમાં ઓર્ગેનિક બાગાયતી ખારેકનું વાવેતર કર્યું હતું. તેમણે પરંપરાગત ખેતીનો માર્ગ છોડીને વૈજ્ઞાનિક અને ઓર્ગેનિક પદ્ધતિથી ખારેકના છોડનો ઉછેર શરૂ કર્યો હતો. યોગ્ય માર્ગદર્શન અને સખત મહેનતના પરિણામે આજે તેઓ આ ખેતીમાંથી ખૂબ જ શ્રેષ્ઠ આવક મેળવી રહ્યા છે. તેમની આ સફળતા જોઈને આજુબાજુના અન્ય ખેડૂતો પણ આ બાગાયતી પાક વિશે માહિતી મેળવતા થયા છે. નર્મદાના પાણી અને ઓર્ગેનિક ખાતરના યોગ્ય ઉપયોગથી ખારેકનું ગુણવત્તાસભર ઉત્પાદન શક્ય બન્યું છે. કેમિકલ વગર તૈયાર થયેલી આ પીળી ખારેકની બજારમાં પણ ભારે માંગ જોવા મળી રહી છે, જેને કારણે ખેડૂતોને પોતાના ખેતર બેઠા જ વ્યાજબી અને ઊંચા ભાવ મળી રહે છે. ઓછા પિયત અને ઓછી મજૂરીમાં સારો પાક તૈયાર થતો હોવાથી ખેડૂતોનો ઉત્પાદન ખર્ચ પણ ઘટી ગયો છે. સરકાર દ્વારા મળતી સહાયે પણ ખેડૂતોને શરૂઆતનું રોકાણ કરવામાં ખૂબ મોટી રાહત પૂરી પાડી છે. પરિણામે આ વિસ્તારમાં પરંપરાગત પાકોના બદલે બાગાયતી પાકોનું વાવેતર વિસ્તાર સતત વધી રહ્યો છે. ખેડૂતો હવે ખેતીને એક વ્યવસાય તરીકે જોઈને આધુનિક પદ્ધતિઓ અપનાવતા થયા છે. આમ દિયોદર પંથક હવે ઓર્ગેનિક ખારેકના હબ તરીકે ઉભરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. વીરમભાઈ દવે જેવા પ્રગતિશીલ ખેડૂતો આજે તમામ ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે. મારો દિયોદરથી શિવરી રોડ વચ્ચે મારું ગામ સુરાણા આવેલ છે અને મારા ટોલ ઉપર બારે મારું વેચાણ કરું છું અને બાકીની થોડી ઘણી માલ વધારે હોય તો દિયોદર હોલસેલમાં આપું છું સાહેબ. અને બાકીનો માલ મારે ગ્રાહકો મારો માલ પીળા કલરની ઓર્ગેનિક વસ્તુ છે, પ્યોર સોણિયા ખાતર સિવાય બીજી આની અંદર કોઈ દવા બીજી આવતી નથી. કોઈ પણ મારે નહીં પણ કોઈ પણ દવા ખારેકની અંદર લાગતી નથી. કોઈ દવા બીજી વગર દવા ખારેક થાય. આટલા બધા એક વખતનો માણસ ખાવા આવે તો અને બીજી વખત મારા ફોર્મ પર આપવું પડે. વીરમભાઈના જણાવ્યા મુજબ ઓછા પાણી, ઓછી મજૂરી અને વધુ ભાવના કારણે ઓર્ગેનિક ખારેક સોનું સાબિત થઈ રહી છે. સરકારી સહાય અને બજારમાં વધતી માંગના કારણે દિવસેને દિવસે વધુને વધુ ખેડૂતો આ બાગાયત તરફ વળી રહ્યા છે. ઓર્ગેનિક પદ્ધતિથી પકવવામાં આવતી આ પીળી ખારેક મીઠાશ અને ગુણવત્તામાં નંબર 1 માનવામાં આવે છે. કોઈપણ જાતના રસાયણો કે જંતુનાશક દવાઓ વગર તૈયાર થતી હોવાથી સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ગુણકારી છે, જેના કારણે સ્થાનિક બજારોની સાથે દૂરથી વેપારીઓ અને ગ્રાહકો સીધા ખેતરે આવીને ખરીદી કરે છે. ગ્રાહકોને ખેતરેથી તાજી અને શુદ્ધ ઓર્ગેનિક ખારેક વ્યાજબી ભાવે મળી રહે છે. બજારની સરખામણીએ ખેતરેથી સીધી ખરીદી કરવાથી ગ્રાહકોને પણ ભારે સંતોષ થાય છે. આ ખારેકનો સ્વાદ અને મીઠાશ એટલી સરસ હોય છે કે એકવાર ખરીદનાર ગ્રાહક વારંવાર ખરીદી માટે આવે છે. ગ્રાહકો પણ કેમિકલ મુક્ત ખારેક મળતી હોવાથી આનંદ વ્યક્ત કરી રહ્યા છે. વેપારીઓ પણ આ વિસ્તારની ખારેકની ગુણવત્તા જોઈને ઊંચા ભાવ આપવા તૈયાર થાય છે. આ રીતે ખેડૂતો અને ગ્રાહકો બંને માટે આ વ્યવસ્થા અત્યંત લાભદાયી સાબિત થઈ રહી છે. આ વિસ્તારમાં ખારેક ખરીદવા આવતા ગ્રાહકો પણ ઓર્ગેનિક ખેતીના આ પ્રયોગને ખૂબ જ બિરદાવી રહ્યા છે. ગ્રાહકોનું કહેવું છે કે આવી શુદ્ધ અને તાજી ખારેક શહેરોમાં મળવી મુશ્કેલ હોય છે. તેથી તેઓ ખાસ દિયોદરના ખેતરો સુધી આવીને પરિવાર માટે ખારેકની ખરીદી કરે છે. ખેડૂતો અને ગ્રાહકો વચ્ચેનો આ સીધો સંપર્ક ખેતીને વધુ મજબૂત અને નફાકારક બનાવી રહ્યો છે. કોઈ ખારેકમાં એક પણ ખારેક ખરાબ આવતી નથી. પૂરો વિશ્વાસ સાથે લઈ જાઓ, દરેક લઈ જાય છે. પાટણ વાળા, રૂટ ઉપર જવા વાળા, શિવરી જવા વાળા ગમે તે અહીંયાથી ખારેક લઈને જ. સરકારનું પ્રોત્સાહન અને ખેડૂતોની મહેનત રંગ લાવતા ઉત્તર ગુજરાતમાં આ બાગાયતી ખેતીનો આ નવો પ્રયોગ સફળ થયો છે, જે અન્ય ખેડૂતો માટે પણ સમૃદ્ધિનો નવો માર્ગ દર્શાવી રહ્યો છે. ગંગારામ ઠાકોર, BK ન્યૂઝ ચેનલ, દિયોદર. ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર.
દિલ્હી આંદોલનની આંચથી થરાદની ધરા પર ગુંજ્યો આક્રોશનો રણકાર. વિદ્યાર્થીઓના ન્યાય કાજે સડક પર ઉતરેલા કોંગ્રેસના આગેવાનોને પોલીસે દબોચ્યા. ધરા અપહરણ અને મારપીટ પ્રકરણમાં અદગામની ધરા પરથી ગુંજ્યો ચૌધરી સમાજનો આક્રોશપૂર્ણ પડકાર. મહંત બલદેવગીરીની ધરપકડની આખરી માંગ સાથે તંત્રને અપાયું 10 દિવસનું આખરી અલ્ટિમેટમ. વરસાદના ખેંચાણથી વાવ, થરાદ અને દિયોદર પંથકમાં મુરઝાઈ રહી છે લહેરાતી મોલાદ. આકાશી મેઘની કાગડોળે રાહ જોતા જગતના તાત પર ઘેરાયા આર્થિક સંકટના કાળા વાદળો. દિયોદર પંથકમાં નર્મદાના નીર અને ઓર્ગેનિક ટિશ્યુ કલ્ચરથી લહેરાઈ ઇઝરાયેલી ખારેકની સોનેરી મોલાદ. પરંપરાગત ખેતી છોડી બાગાયતના માર્ગે લાખોની કમાણી કરતા ખેડૂતો માટે પીળી ખારેક બની સમૃદ્ધિનું. તો હતા અત્યાર સુધીના સમાચાર. વધુ નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.